Two capacitors A and B are connected in series with a battery as shown in the figure. When the switch S is closed and the two capacitors get charged fully, then the potential difference across the plates of A is 4 volt and across the plates of B is 6 volt. The potential difference across the plates of A is 6 volt and across the plates of B is 4 volt. The ratio of electric energy stored in A and B is 2:3 and ratio of charges on A and B is 3:2. તો અહીંયા જુઓ પહેલાં 2 માઇક્રોફેરેડ ને 3 માઇક્રોફેરેડ બંને શ્રેણી જોડાણમાં છે એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ પહેલાં તો આ શ્રેણી જોડાણમાં છે તો શ્રેણી જોડાણ તો એનું સમતુલ્ય કેપેસિટન્સ C is equal to 2 into 3 upon 2 plus 3 એટલે 6/5 માઇક્રોફેરેડ થશે. હવે આપણને ખબર છે કે શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ જેટલું આપ્યું હોય તો એના પરનો કુલ વિદ્યુતભાર Q is equal to CV. Q ની વેલ્યુ 6/5 માઇક્રોફેરેડ, વોલ્ટેજ આપેલું છે 10 વોલ્ટ એટલે 60/5 અથવા તો 10 ને 2 તો આ 12 માઇક્રો કુલમ થશે. હવે આ 12 માઇક્રો કુલમ થઈ ગયું તો જેટલો વિદ્યુત ભાર 2 માઇક્રોફેરેડ ઉપર હોય એટલો જ વિદ્યુત ભાર 3 માઇક્રોફેરેડ ઉપર હશે એટલે કે બંને પરનો વિદ્યુત ભાર સરખો હોય અને સમતુલ્ય વિદ્યુત ભાર જેટલો હોય. તો અહીંયા આપણને Q is equal to Q1 is equal to Q2 થશે અને એ 12 માઇક્રોફેરેડ થશે, માઇક્રોકુલમ થશે. તો હવે V1 એટલે Q1/C1 એટલે 12/2 એટલે 6 વોલ્ટ અને V2 એટલે Q2/C2 તો એ થશે 12/3 એટલે 4 વોલ્ટ. તો આપણો આન્સર આવશે પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ ધ પ્લેટ્સ ઓફ A is 6 વોલ્ટ and across the plates of B is 4 વોલ્ટ એટલે આન્સર આવશે B. હવે ક્વેશ્ચન એમ થાય ધ રેશિયો ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી સ્ટોર્ડ ઇન A and B is 2:3 એ કેમ ન આવે તો સમજો UA/UB બંને પરનો વિદ્યુતભાર સરખો છે એટલે ઉપરના ઉપર આવશે Q²/2 C1 છેદમાં Q²/2 C2 એટલે આ ગુણોત્તર થાય C2/C1 પણ C2/C1 એટલે 3/2 તો આપણને અહીંયા 2:3 આપ્યું છે, આન્સર આવે 3/2 એટલે C રોંગ છે. અને બંને પરનો વિદ્યુતભાર તો સરખો છે Q1 બરાબર Q2 છે એટલે Q1/Q2 એનો ગુણોત્તર એકચ્યુઅલી 1:1 આવે જ્યારે અહીંયા ઓપ્શનમાં 3:2 આપેલું છે એટલે ડી પણ રોંગ થાય એટલે આપણો આન્સર બી આવે. હવે જુઓ અહીંયા ફિગર શોઝ 4 plates each of area A and separated from one another by a distance D. What is the capacitance between P and Q? તો આપણે P અને Q વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ જોઈએ છે તો ઓલરેડી આની રીત મેં તમને શીખવાડી દીધેલી છે. પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ P થી. આ P છે, આ Q છે. હવે આપણે P ને આપણે પ્લસ વિદ્યુતભાર આપીએ, Q ને માઇનસ આપીએ. તો અહીંયા જે P સાથે ડાયરેક્ટલી જોડાયેલી છે એ બંને પ્લેટ ધન, Q સાથે જે ડાયરેક્ટલી જોડાયેલી છે એ બંને પ્લેટ ઋણ.
હવે એમ થાય કે સર અંદર બી આપણે વિદ્યુતભાર મૂકતા હતા ને, પણ અહીંયા બે ઋણ મૂકીએ ને તો સામે ઋણ ન આવી શકે, અને જે પ્લેટ ડાયરેક્ટલી વિદ્યુતભાર સાથે જોડાયેલી હોય ધન કે ઋણ સાથે, એની સાથેનો વિદ્યુતભાર ધન જ આવે. એટલે અહીંયા આ કેસમાં અંદરની બાજુએ કોઈ વિદ્યુતભાર નહીં આવે. આને આપણે નંબર આપી દઈએ 1, 2, 3 અને 4. તો આનો આપણે સમતુલ્ય આકૃતિ ડ્રો કરીએ તો આવું થશે. આ પી, આ ક્યુ, આ પોઝિટિવ, આ નેગેટિવ, આ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ, આ 1 નંબર, આ 4 નંબર, આ 2 નંબર અને આ 3 નંબર. એટલે આ બંને સમાંતર જોડાણમાં થાય. હવે સમાંતર જોડાણમાં છે એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ એટલે C પ્લસ C, એટલે એ થશે 2C. 2C થશે તો આપણો આન્સર આવશે 2ε0 A/D. તો આન્સર થશે B. For circuit, the equivalent capacitance between points P and Q is. તો P અને Q વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો આપણે કેપેસિટન્સ શોધવાનું છે, ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ. હવે અહીંયા છે ને પીની પી સાથે આ 3 કેપેસિટર સમાંતર જોડાણમાં છે. એની સાથે આ 2 કેપેસિટર છે એ પાછા સમાંતરમાં છે, અને એની સાથે 1 કેપેસિટર સમાંતરમાં છે, અને આ ક્યુ છે. અહીંયા આપણે રકમમાં ભૂલ છે. એકચ્યુઅલી આ રકમ છે તે આવી છે. એટલે આ 3 સમાંતરમાં છે એટલે આનું 3C થશે, આનું 2C થશે અને આનું C થશે. અને હવે એનું સમતુલ્ય કેપેસિટન્સ 1/C ડેશ એટલે 1/3C પ્લસ 1/2C પ્લસ 1/C, એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ 3C એટલે 6C પ્લસ આ એનો આવશે. તો 6C એટલે અહીંયા 2, અહીંયા 3, અહીંયા 6, એટલે 6 ને 5 11, 11 છેદમાં 6C. તો એનો આન્સર C ડેશ એટલે 6C/11, એટલે આન્સર આવશે D. ધ્યાન આપજો, અહીંયા રકમમાં ભૂલ છે. એટલે આટલું જે આપણને આપ્યું છે એ 3 સમાંતરમાં છે. પછી આને ટૂંકમાં નવેસરથી અહીં જ ફિગર બતાવી દઉં. આવી ફિગર નથી, ફિગર કંઈક આમ છે. આ 3 કેપેસિટર આમ જોઈન્ટ થયેલા છે અને આમ જોઈન્ટ કરેલા છે. આમ છે, આ અહીંથી આમ છે, પછી આ અહીંથી આમ છે, અને અહીંથી લઈને આમ છે. અહીંયા વચ્ચે કનેક્શન નથી. એટલે આ 3 સમાંતરમાં, આ 2 સમાંતરમાં, અને એની સાથે આ 1 શ્રેણીમાં. એટલે આ અને આ 3 શ્રેણીમાં. તો એનું સમતુલ્ય કેપેસિટન્સ આ 3 શ્રેણી, આ 2 શ્રેણી, આ 3 સમાંતર, આ 2 સમાંતર અને આ 1, અને પછી આ 3 શ્રેણીમાં. એટલે આનું C પ્લસ C પ્લસ C એટલે 3C થશે. આ બીજાનું છે એ 2C થશે, અને આનું C થશે. અને હવે આ 3C 2C અને C છે એ 3 શ્રેણીમાં છે. એટલે 1/C ડેશ એટલે 1/3C પ્લસ 1/2C પ્લસ 1/C,
એના પરથી સી ડેશ એટલે 6c/11 એટલે આપણો આન્સર આવે ડી. એટલે અહીંયા રકમમાં ભૂલ છે. Next question. 4 identical capacitors are connected in series with a 10 volt battery as shown in the figure. Potentials at A and B are. હવે તમને અહીંયા 4 કેપેસિટર આપ્યા છે, એમની વચ્ચે 10 વોલ્ટની બેટરી છે. અહીંયા એનને ગ્રાઉન્ડ કરેલું છે. એનો મતલબ શું થાય? જે ગ્રાઉન્ડ કરેલું હોય એનું સ્થિતિમાન હોય 0 વોલ્ટ. એટલે એન બિંદુનું સ્થિતિમાન 0 વોલ્ટ છે. એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 10 વોલ્ટનો. તો 10 વોલ્ટને 4 કેપેસિટર છે એટલે દરેક કેપેસિટરના 2 પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય? 2.5 વોલ્ટનો. 10/4. તો એનો મતલબ એવો થયો કે ધન બાજુનું સ્થિતિમાન મોટું હોય અને ઋણ બાજુનું નાનું હોય. તો અહીંયા 0 વોલ્ટ છે એટલે અહીંયા આવશે 2.5 વોલ્ટ. અહીંયા આવશે, એમાં હજુ 2.5 એડ કરો એટલે 5 વોલ્ટ. હજુ એમાં 2.5 વોલ્ટ એડ કરો એટલે અહીંયા 7.5 વોલ્ટ. આ 0 છે તો આ બાજુનું સ્થિતિમાન ઓછું હોય તો 0 વોલ્ટ છે એ કેટલામાં 2.5 એડ કરીએ તો 0 થાય? તો કે -2.5માં. એટલે બી બિંદુનું સ્થિતિમાન -2.5, એમાં 2.5 એડ કરો એટલે 0 વોલ્ટ. 0માં 2.5 એડ કરો એટલે 2.5 વોલ્ટ. 2.5માં પાછું 2.5 એડ કરો એટલે 5 વોલ્ટ. ને 5માં પાછું 2.5 એડ કરો તો 7.5 વોલ્ટ. તો એ અને બી એનું સ્થિતિમાન 7.5 વોલ્ટ અને બીનું સ્થિતિમાન -2.5 વોલ્ટ, અને બેનો પોટેન્શિયલ ડિફરન્સ એ પાછું 7.5 -2.5 એટલે 10 વોલ્ટ થઈ જાય. એટલે આપણો આન્સર આવશે બી, 7.5 વોલ્ટ, -2.5 વોલ્ટ. 2. 7 capacitors, a switch S and a source of EMF are connected as shown in the figure. તો આકૃતિની અંદર 7 કેપેસિટર, એક સ્વિચ ને એક બેટરી આકૃતિમાં બતાવ્યા મુજબ જોડેલી છે. ઇનિશિયલી S is open and all capacitors are uncharged. એટલે સ્વિચ ખુલ્લી છે અને સાથે સાત કેપેસિટર છે એ કેવા છે? ચાર્જ વગરના છે, એટલે ચાર્જ થયેલા નથી. આફ્ટર S is closed and steady state is attained, the potential difference in volt across the plates of the capacitor A is. તો જ્યારે સ્વિચ એસને આપણે બંધ કરીએ ત્યારે સ્ટેડી સ્ટેટ આપણને મળી જાય, એટલે બધા જ કેપેસિટર પૂરેપૂરા ચાર્જ થઈ જાય. ત્યાર પછી એ કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો એ આપણો ક્વેશ્ચન છે. તો એ પરનો જો વિદ્યુતભાર આપણે કોઈ રીતે શોધી લઈએ તો એ પરનો વિદ્યુતભાર આપણને ખબર પડી જાય. તો એના પરથી પછી ક્યુ ખબર હોય, એનું કેપેસિટન્સ આપણને ખબર હોય, તો V = Q/C એ ફોર્મ્યુલાથી આપણને એ પ્લેટના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધી શકશું. તો આપણે એ પરનો કુલ વિદ્યુતભાર શોધવો હોય તો પહેલાં આપણે એનું સમતુલ્ય કેપેસિટન્સ આખા પરિપથનું શોધવું પડે. આખા પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવું હોય તો જુઓ, આ 4 માઇક્રોફેરેડ અને આ 3 માઇક્રોફેરેડ, આ બંને કેપેસિટર છે એ સમાંતરમાં કહેવાય. એટલે 3 + 4 એટલે એ 7 માઇક્રોફેરેડ થાય. અને આ 2 અને 1 આ બંને ઉપર સમાંતરમાં કહેવાય. એટલે 2 + 1 એટલે 3 માઇક્રોફેરેડ કહેવાય. બરાબર. તો હવે આપણે ફિગર ડ્રો કરીએ તો આપણી ફિગર છે કંઈક આવી થશે. આ થશે 7 માઇક્રોફેરેડ, આ થશે 3 માઇક્રોફેરેડ, આ થશે 21 માઇક્રોફેરેડ, આ થશે 7 માઇક્રોફેરેડ, આ થશે 28 માઇક્રોફેરેડ.
તો હવે આ 59 વોલ્ટ. હવે આ 5 છે એ કેવા છે? સમાંતર જોડાણમાં છે. એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોધવું હોય તો 1/c ઇઝ ઇક્વલ ટુ 1/21 પ્લસ 1/7 પ્લસ 1/28 પ્લસ 1/7 પ્લસ 1/3. તો એનું અહીંયા 7, આ 7 ગુણાકારમાં 3, અહીંયા 7 ગુણાકારમાં 4, એટલે 7 ગુણાકારમાં 3 ગુણાકારમાં 4, એટલે 4 તરી 12, 12 સત્તા 84. તો અહીંયા 84 આવે. 21 ગુણાકારમાં 4 એટલે 84, અહીંયા આ 12, 3, 7 અને 12, અને અહીંયા આવશે 28. તો 84. હવે આનો સરવાળો કરીએ તો 12 દુ 24, 24 ને 4 28, 28 ને 28 એટલે 56, 56 ને 3 એટલે 59. તો સીની વેલ્યુ આવશે 84/59. આટલા માઇક્રોફેરેડ. હવે સમજો આ બધા જ કેપેસિટર શ્રેણીમાં છે, એટલે આખા સમતુલ્ય કેપેસિટન્સ પરનો વિદ્યુતભાર આપણે શોધી લઈએ, અને વિદ્યુતભાર જેટલો હોય એટલો જ વિદ્યુતભાર શ્રેણીમાં રહેલા દરેક કેપેસિટર પર આવે. એટલે શું થશે? Q ઇઝ ઇક્વલ ટુ CV. એટલે આ 84/59 ગુણાકારમાં વોલ્ટેજ પણ 59 છે, આ બંને ઉડી જાય એટલે Q આવશે 84 માઇક્રોકુલમ. હવે 7 માઇક્રોફેરેડ આ એ છે ના કેપેસિટર ની બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V ઇઝ ઇક્વલ ટુ Q/C. તો Qની વેલ્યુ આવશે 84, Cની વેલ્યુ છે 7, તો આ 12 વોલ્ટ આવશે. તો આપણો આન્સર આવશે 12 વોલ્ટ, એટલે એ. તો આને આ સ્ક્રીનને પોઝ કરીને તમે લખી લેજો. A parallel plate capacitor with air between the plates has a capacitance 9 picofarad. The separation between its plates is D. The space between the plates is now filled with two dielectrics. One of the dielectrics has a dielectric constant K1 is equal to 3 and thickness D/3, while the other has its dielectric constant K2 is equal to 6 and thickness 2D/3. The capacitance of the capacitor is now. તો પહેલાં એમ કીધેલું છે કે પેરેલલ પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે એનું કેપેસિટન્સ 9 પાઇકોફેરેડ છે. તો P C ઇઝ ઇક્વલ ટુ
एप्सिलॉन 0 A by D इज इक्वल टू 9 PF। आ परिणाम 1 कही दઈએ। હવે તમને એમ કીધેલું છે કે બે પ્લેટ વચ્ચે આપણે K1 બરાબર 3 હોય અને એની થિકનેસ D/3 હોય એવી એક ડાયલેક્ટ્રિક પદાર્થ, અને બીજો ડાયલેક્ટ્રિક પદાર્થ માટે K2 બરાબર 6 હોય અને એની થિકનેસ 2D/3 હોય, તો એનું કેપેસિટન્સ કેટલું થાય? તો આપણને ખબર છે કે આ ટાઈપનું કંઈ હોય. હવે આ D/3 છે અને આ 2D/3 છે, આનું K1 છે, આ K2 છે. તો એનું સમતુલ્ય કેપેસિટન્સનું નવું સૂત્ર છે એપ્સિલોન 0 A અપોન D1/K1 પ્લસ D2/K2. એટલે અહીંયા થશે એપ્સિલોન 0 A અપોન D/3 અપોન K1 ની વેલ્યુ 3 છે, અને અહીંયા થશે 2D/3 અને K2 ની વેલ્યુ છે 6. તો આ એપ્સિલોન 0 A અપોન આ D/9 થાય. અહીંયા 2D/3 એટલે આ 3 ગુણાકારમાં 6 આવે, 2 ઉપર નીચે કેન્સલ થાય એટલે 3 ગુણાકારમાં 3 એટલે 9 થાય, એટલે અહીંયા બી D/9 થશે. એટલે આ થશે એપ્સિલોન 0 A અપોન 2D/9. એટલે 9 ઉપર જાય તો આ 9/2 ગુણાકારમાં એપ્સિલોન 0 A/D, એટલે આ થશે 9/2 ગુણાકારમાં એપ્સિલોન 0 A/D, એટલે એ ઉપર આપણે ખબર છે 9, તો 81/2 એટલે 40.5, તો 40.5 પિકોફેરેડ, એટલે આપણો આન્સર આવશે ડી. પોઝ કરીને લખી લો. In the circuit below, capacitor A and B have identical geometry, but a material of dielectric constant 3 is present between the plates of B. The potential differences across A and B are respectively. હવે તમને એમ કીધેલું છે કે A અને B બંને એક સરખા જ કેપેસિટર છે, પણ બીની વચ્ચે છે આપણે અહીંયા ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ K બરાબર 3 છે. એટલે જો આનું કેપેસિટન્સ C0 હોય તો આનું કેપેસિટન્સ KC0 હોય, એટલે CA ઇઝ ઇક્વલ ટુ C0 કહીએ તો CB ઇઝ ઇક્વલ ટુ KC0 એટલે કે 3C0 થાય. હવે એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે કહીએ C, તો CA/CB છેદમાં CA પ્લસ CB, એટલે C0 ઇન્ટુ 3C0 અપોન C0 વત્તા 3C0, એટલે C0 ઇન્ટુ 3C0 અપોન 4C0. આ બંને કટ થાય એટલે 3C0 અપોન 4. આ આપણને સમતુલ્ય કેપેસિટન્સ મળે. હવે શું થશે? તો Q બરાબર CV, એટલે 3C0/4 અને વોલ્ટેજ છે 10 વોલ્ટ. અહીંયા તમને રકમમાં આપ્યું છે 10 વોલ્ટ, તો 10 વોલ્ટ આપણે મૂકી દઈએ એટલે 30/4 C0 આ આપણું Q થશે. હવે બંને કેપેસિટર શ્રેણી જોડાણમાં છે એટલે બંને ઉપરનો વિદ્યુતભાર તો સરખો જ હશે QQ. તો એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VA એટલે Q/CA.
પણ ક્યુની કિંમત છે 30/4 ઇન્ટુ C0 અને CAની વેલ્યુ છે C0, એટલે આ બે કેન્સલ થાય, 30/4 એટલે 7.5, તો આ 7.5 વોલ્ટ આવશે. VB એટલે Q/CB, Q છે 30/4 ઇન્ટુ C0 અને CBની વેલ્યુ છે 3C0, તો શું થશે? આ C0 કટ એટલે 10/4 એટલે 2.5, તો આપણો આન્સર આવશે C. $7.5 વોલ્ટ અને 2.5 વોલ્ટ. તો આને પોઝ કરીને તમે લખી લો. The equivalent capacitance between A and B in the following figure is 2 microfarad. What is the capacitance of C? તો આકૃતિ તમને આપેલી છે, એમાં A અને B વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ C છે, 2 માઇક્રોફેરેડ છે. તો અહીંયા તમને જે આ C આપેલું છે, આ C આપણે શોધવાનું છે. તો આપણે પહેલાં તો આખા પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ શોધી લઈએ અને ઇક્વલ ટુ 2 માઇક્રોફેરેડ કરી નાખીએ એટલે C મળી જશે. તો શરૂઆત આપણે ક્યાંથી કરવી પડશે? આ 6 માઇક્રોફેરેડ અને આ 12 માઇક્રોફેરેડ એ બંને કેવા છે? તો કે એ બંને શ્રેણી જોડાણમાં છે, એટલે 6 માઇક્રોફેરેડ અને 12 માઇક્રોફેરેડ એ શ્રેણીમાં છે. તો એનું સમતુલ્ય કેપેસિટન્સને આપણે C1 કહીએ. તો C1 એટલે 6 ઇન્ટુ 12 અપોન 6 પ્લસ 12 એટલે 6 ઇન્ટુ 12 અપોન 18. અહીંયા કેન્સલ થાય એટલે 3 આવે, તો આ 12/3 થાય. મેં તમને શોર્ટકટ શીખડાવેલું હતું કે જ્યારે એક વેલ્યુ હોય અને એના કરતાં બીજી બમણી વેલ્યુ હોય, એટલે કે C અને 2C હોય, તો C અને 2C શ્રેણીમાં હોય તેનો સમતુલ્ય કેપેસિટન્સ 2C/3 થાય. તો અહીંયા 2C એટલે 12 છે, તો 12/3 ડાયરેક્ટ કરવું હોય તો કરી શકાય. C1 એટલે 6 અને 12 છે, એ બંને શ્રેણીમાં છે, તો ડાયરેક્ટ જ એનું સમતુલ્ય કેપેસિટન્સ 12/3 એટલે કે 4. તો એ આન્સર આવશે 4 માઇક્રોફેરેડ. હવે આ બેયનું થઈને 4 થઈ ગયું, તો આ 4 અને આ 4 બંને પાછું સમાંતર જોડાણમાં થશે. તો આ 4 માઇક્રોફેરેડ અને 4 માઇક્રોફેરેડ સમાંતર જોડાણમાં છે. તો એને આપણે સમતુલ્ય કેપેસિટન્સને C2 કહીએ. તો સમાંતરમાં હોય તો સરવાળો થાય, એટલે 4 + 4 8 માઇક્રોફેરેડ. હવે આ 2 અને 2 માઇક્રોફેરેડ છે એ પણ સમાંતરમાં છે, એટલે 2 અને 2 માઇક્રોફેરેડ સમાંતર જોડાણમાં છે. તો એના સમતુલ્ય કેપેસિટન્સને આપણે C3 કહીએ. તો એ 2 + 2 એટલે 4 માઇક્રોફેરેડ થશે. તો હવે આપણું ફિગર છે ને એ કંઈક આવી બનશે. જુઓ,
આવું થશે. આ 2 ને 2નું સમાંતર 4 અને આ જે આપણું આખું 6 ને 12 આવ્યું એનું 4 હતું, 4 + 4 એટલે અહીંયા 8 માઇક્રોફેરેડ. 8 માઇક્રોફેરેડથી આ બાજુના આખા સેક્શનનું થઈ ગયું. તો હવે અહીંયા 1 અને 8 છે એ શ્રેણીમાં છે, આ બાજુએ 8 અને 4 છે એ શ્રેણીમાં છે. તો 1 અને 1 માઇક્રોફેરેડ અને 8 માઇક્રોફેરેડ એ શ્રેણી જોડાણમાં છે. તો શું થશે એનું? તો 1/C4 કહીએ આપણે એને. તો 1/1 + 1/8 લસા લઈએ તો 8 + 1/8 એટલે C4 બરાબર 8/9 માઇક્રોફેરેડ. ડાયરેક્ટ કરો C1 C2 upon C1 + C2 તો પણ ચાલે. તો C4 મળ્યું. એવી જ રીતે 8 માઇક્રોફેરેડ અને 4 માઇક્રોફેરેડ શ્રેણી જોડાણમાં છે. તો એનું શું થશે? તો એને આપણે C5 કહીએ. ડાયરેક્ટ કરું 8 × 4/8 + 4 એટલે હજુ 8 × 4 અને અહીંયા 8 ને 4 12, આ 3 એટલે 8/3 માઇક્રોફેરેડ. આમાં બી પેલો શોર્ટકટ યુઝ કરો તો ચાલે. આ 4 છે ને પેલું 8 છે એટલે 4 કરતાં 8 બમણું છે, તો જે બમણું કેપેસિટન્સ હોય એને /3 એટલે 8/3 માઇક્રોફેરેડ ડાયરેક્ટ કરી શકાય. આ તો મેથડ તમને બતાવી મેં. તો હવે આપણું ફિગર આ શું થશે? આકૃતિ. તો આકૃતિને આપણે બતાવી હોય તો હવે એથી આ એક કેપેસિટર છે, એક કેપેસિટર અહીંયા થયું અને એક કેપેસિટર અહીંયા થયું અને આ બી છે. આ જે કેપેસિટર છે એ કેટલા વેલ્યુનું? તો આ 8/9 અને પાછળ શોધ્યું તો 8/3. હવે 8/9 અને 8/3 શ્રેણી જોડાણમાં છે, એટલે સમાંતર જોડાણમાં છે. તો 8/9 માઇક્રોફેરેડ અને 8/3 માઇક્રોફેરેડ સમાંતર જોડાણમાં છે. તો એનું સમતુલ્ય કેપેસિટન્સ C6 કહીએ તો એ 8/9 + 8/3 એટલે લસા આવે 9. તો અહીંયા તો 8 જ, અહીંયા 3 વડે ગુણીએ તો 9 થાય એટલે અહીંયા 24. 24 + 8 એટલે 32. તો C6 32/9 આવશે. એટલે હવે આપણું ફિગર થશે આવું. આ એક કેપેસિટર C વેલ્યુનું, એની સાથે આ બીજું કેપેસિટન્સ 32/9 માઇક્રોફેરેડનું અને આ બી. હવે આનું સમતુલ્ય કેપેસિટન્સ 1 માઇક્રોફેરેડ છે, એ તમને રકમમાં કીધેલું છે. 2 માઇક્રોફેરેડ છે, એ તમને રકમમાં કીધેલું છે 2 માઇક્રોફેરેડ. તો તમારે અહીંયા શું કરવું પડશે? 2 માઇક્રોફેરેડ is equal to C into 32/9 upon C plus 32/9. આને ગુણાકારમાં લઈ જાઓ તો 2 બ્રેકેટમાં C plus 32/9 બરાબર 32/9 into C. તો આ 2 અંદર ગુણ એટલે 2C plus 64/9 is equal to 32/9 C. તો આ 64/9 બરાબર 32/9 minus 2 C કોમન એટલે 32 - 18/9
સી એટલે આ થશે 32માંથી 18 જાય એટલે 12 ને 14, 14/9 ઇન્ટુ સી, આ 64/9, 9 9 કેન્સલ એટલે સી ઇઝ ઇક્વલ ટુ 64/14, 2 વડે ભાગ ચાલે તો 32/7 માઇક્રોફેરેડ. તો 32/7 માઇક્રોફેરેડ એટલે ડી આન્સર આવશે. તો આપણો આન્સર થાય ડી. હવે પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો અને એટલું લખી કાઢો. હવે આનો સ્ક્રીનશોટ લઈ લો અને આને લખી કાઢો. Six equal capacitors, each of capacitance C, are connected as shown in the figure. Then the equivalent capacitance between the A and B is. તો અહીંયા જુઓ, આ C2, C3, C4, C5 અને C6. હવે એમાં ક્યાં તમને વિસ્ટન બ્રિજ બનેલું દેખાય છે એમ તમને લાગે? તો આપણે છે ને વિસ્ટન બ્રિજ જનરલી શોધવાનું ટ્રાય કરતા હોય નીચે અહીંયા, પણ એવું નથી. વિસ્ટન બ્રિજ હોય કેવું? તો કે અહીંયા એક કેપેસિટર હોય, આમ હોય. તો એવું વિસ્ટન બ્રિજ અહીંયા છે. આ જે પોર્શન છે ને આટલો એ વિસ્ટન બ્રિજ છે, આ વચ્ચેનું છે કેપેસિટર. તો અહીંયા વિસ્ટન બ્રિજ સરખા મૂલ્યનું હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ સી થાય. આ સી અને સી સમાંતરમાં છે એટલે જવાબ 2C આવે. સી. એને જરા હું સારી રીતે સમજાવું. આ એ, આ બી, આ એ, આ C1, આ C2, વચ્ચેનું C3, અહીંયા C6, આ C5. હવે આ બે છેડા વચ્ચે C4 છે એટલે C4 છે એ ક્યાં કહેવાય? તો કે એ અને આ બીની સાથે વચ્ચે છે એ સમાંતરમાં કહેવાય, કારણ કે અહીંયા બી સાથે કનેક્ટેડ છે. એટલે આપણે C4 ને છે એ અહીંયા અલગથી બતાવી દઈએ. તો હવે ઉપરનું જે વિસ્ટન બ્રિજ છે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ થશે જ્યારે બધા જ કેપેસિટર સરખા મૂલ્યના હોય વિસ્ટન બ્રિજના, ત્યારનું સમતુલ્ય કેપેસિટન્સ સી થાય. એટલે હવે આપણે એ અને બી વચ્ચે આમ કરી શકીએ. એટલે સમતુલ્ય કેપેસિટન્સ સી ડેશ એટલે સી પ્લસ સી 2C. તો આન્સર આવશે સી.